નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાનો અવાજમાં આપનું સ્વાગત છે। દશેરા પર્વ નિમિત્તે વડોદરાના નિઝામપુરામાં ફાફડા જલેબીની મેજબાની શરૂ। દશેરા એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે દર વર્ષે આસો મહિનામાં શુદ્ધ પખવાડિયાના 10મા દિવસે ઉજવવામાં આવે છે। આ તહેવાર અસત્ય પર સત્યનું, અન્યાય પર ન્યાયનું વિજયનું પ્રતીક છે। એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો। દશેરાના દિવસે શ્રી રામ ભગવાન દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં દશેરાના દિવસે લોકો ફાફડા અને જલેબી ખાઈને આ તહેવાર મનાવવામાં આવે છે। ત્યારે નિઝામપુરા વિસ્તારમાં કૈલાસભાઈ અગ્રવાલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા અને જલેબી બનાવવાનું ચાલુ કરવામાં આવે છે। દશેરાના 2 દિવસ પહેલા ફાફડા અને જલેબી બનાવવાનું શરૂ કરવામાં આવે છે। તેમના કારીગર દ્વારા પુષ્કળ પ્રમાણમાં ફાફડા અને જલેબી બનાવી લોકોને ખવડાવે છે। જલેબી ફાફડા એવું છે કે દર વર્ષે આપણે દશેરાના દિવસે લોકો જલેબી ને ફાફડા ખૂબ પ્રમાણમાં ખાતા હોય છે ને અમે એની તૈયારી નવમથી ચાલુ કરી દઈએ, 8 નવમથી તૈયારી ચાલુ કરી દઈએ છીએ। અને આની અંદર એક એવું કહેવત છે કે રાવણનું દેહ થાય છે, રાવણ દેહ થાય એના પછી રામ જ્યારે અયોધ્યા પાછા આવે છે તો એની ખુશીમાં લોકો જલેબી ને ફાફડા બહુ ખાય છે। અને મેન એવું છે કે જલેબી ને ફાફડા કેમ વધારે ખાય છે તો લોકોને એવું કહેવું છે કે રાવણના 10 માથા હતા એટલે લાંબા લાંબા મોઢા હતા, તો એના હિસાબે બોલે ફાફડા એટલે લાંબા, અને ગોલ મટાંગ જેવું એમનું મોઢું હતું તો જલેબી લોકો એના ખુશીમાં જલેબી ને ફાફડા દશેરાના દિવસે ખૂબ પ્રમાણમાં ખાય છે અને ખૂબ આનંદ અને ઉત્સવથી લોકો મજા કરે છે દશેરાની। કેટલા કિલોનો ફાફડા અને જલેબી તમારા ત્યાંથી વેચાણ થાય છે? અમારા ત્યાંથી સમજો 1 થી 2 લાખ રૂપિયાનો જલેબી ફાફડા વેચાય છે, પણ ઓલ ઓવર આખા વડોદરા શહેરની અંદર લગભગ મારા ગણતરી પ્રમાણે 50 થી 60 કરોડ રૂપિયાનું જલેબી ફાફડાનું વેચાણ થાય છે દશેરાના દિવસે। આપનો પરિચય? મારો પરિચય કૈલાસભાઈ અગ્રવાલ। હું છેલ્લા આ જ જગ્યા પર નિઝામપુરામાં 35 વર્ષથી ફાફડા જલેબી વેચું છું।